મહાભારતનું યુદ્ધ સમાપ્ત થતાં જયશ્રેષ્ઠ પાંડવ યુધિષ્ઠિર ભારત વર્ષના રાજા બન્યા. એમણે અશ્વમેઘ યજ્ઞ દ્વારા વિશાળ સામ્રાજ્યનું આધિપત્ય મેળવ્યું અને એમના રાજની સફળતાપૂર્વક શરૂઆત કરી. તેઓ અવારનવાર ગરીબો અને ભૂખ્યા લોકો માટે મિજબાનીઓનું આયોજન કરતા. ગરીબો અને બ્રાહ્મણોને ભોજન તથા દાન આપીને એમને ગર્વ થતો. એક વખત આવો ભોજન સમારંભ યોજાયા બાદ યુધિષ્ઠિર વિચારતા હતા કે દુનિયામાં એમના જેવો બીજો કોઈ રાજા હશે જે આવું દાન પુણ્ય કરતો હોય. શ્રી કૃષ્ણ સમજી ગયા કે યુધિષ્ઠિરના મનમાં શું વિચારી રહ્યા છે. શ્રી કૃષ્ણે તરત જ એક લીલા રચી. મહેમાનોએ ભોજન લઈ વિદાય લીધી પછી ભોજન મંડપમાં જ્યાં ભોજન લેવાયું હતું તે જગ્યાએ થોડું વધેલું અન્ન વેરાયેલું હતું. શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર અને અન્ય મહેલની અટારીમાં બેઠા હતા. ત્યાંથી એમણે જોયું કે એક નોળિયો ક્યાંકથી આવ્યો અને જ્યાં અન્ન વેરાયેલું હતું ત્યાં દોડી ગયો. આ નોળિયો વિશિષ્ટ લાગ્યો કારણ કે એનું અડધું શરીર સોનેરું હતું. આ નોળિયો આમથી તેમ દોડાદોડી કરતો હતો અને ખૂબ જ અંજપામાં લાગતો હતો. યુધિષ્ઠિરે એને બોલાવીને પૂછ્યું કે એને શેની અજંપો છે અને કઈ વાતની તકલીફ છે. નોળિયો બોલી શકતો હતો. એણે એક સમયની વાત કહી જ્યારે ચારે કોર ભીષણ દુષ્કાળ પડ્યો હતો અને ભયંકર ભૂખમરો થયો હતો. ખોરાકની અછત સર્જાતા જીવન નિર્વાહ અત્યંત મુશ્કેલ બની ગયો હતો. આ નોળિયો ખોરાકની શોધમાં એક ગરીબ બ્રાહ્મણના ઘરમાં જઈ ચડ્યો. ત્યાં બ્રાહ્મણની પત્ની કાંઈક રાંધતી હતી એટલે રસોડામાં કાંઈક ખાવાનું વધે એની રાહ જોવા લાગ્યો. બન્યું હતું એવું કે બ્રાહ્મણ અને એનો કુટુંબે કેટલાય દિવસોથી કાંઈ જ ખાધું ન હતું. ભિક્ષામાં થોડું અનાજ મેળવવા એને ઘણો પ્રયત્ન કર્યો હતો પણ કાંઈ જ ન મળતા તેઓ સાવ જ ભૂખ્યા રહેતા. નસીબ જોગે આજના દિવસે એને ઘઉંનો થોડો લોટ મળ્યો એટલે એ રાજી થતો. ઘરે આવ્યો અને વિચારવા લાગ્યો કે આજે ઘરે દિવસે મને અને મારા કુટુંબને મારી પત્ની પુત્ર વધુને કાંઈક ખાવા મળશે. બ્રાહ્મણે સાંજની પૂજા કરી અને એના કુટુંબો સાથે જમવા બેઠો. જમવામાં ફક્ત 4 જ રોટલી હતી એટલે દરેકને ભાગ્યે ફક્ત એક જ રોટલી આવે એમ હતું. તેઓ જમવાની હજુ તો શરૂઆત જ કરતા હતા. એવામાં દ્વાર પર એક ભિક્ષુક આવ્યો. ભિક્ષુક ભૂખથી મરી રહ્યો હતો એટલે એણે તાત્કાલિક કંઈક ખાવાનું આપવાનું કહ્યું. બ્રાહ્મણ માટે તો આ સત્યની કસોટી હતી. એક બાજુ એનું પોતાનું કુટુંબ ભૂખથી પીડાતું હતું અને અહીં ગૃહસ્થ ધર્મનું આચરણ કરવાનું હતું. ગૃહસ્થ માટે તો અતિથિ દેવો ભવ. આંગણે આવેલી અતિથિ તો ભગવાન ગણાય. એને યોગ્ય સત્કાર કર્યા વિના પાછો ન મોકલાય. ભૂખ્યા બ્રાહ્મણે એની પત્નીને કહ્યું કે એના ભાગની રોટલી ભિક્ષુકને આપી દે. ભિક્ષુકે એ રોટલી ખાધી અને કહ્યું કે અરે, આ રોટલી ખાઈને તો મારી ભૂખ ઉઘડી ગઈ. મને થોડું વધારે ખાવા આપો. બ્રાહ્મણની પત્નીએ એને પોતાના ભાગની રોટલી પણ ભિક્ષુકને આપી દીધી. એણે વિચાર્યું કે પોતાના પતિ સાથે જવાબદારી નિભાવવાની એની ફરજ હતી. ભિક્ષુક હજી ધરાયો નહોતો. એણે વધુ ખાવાનું માગ્યું. બ્રાહ્મણના પુત્રએ પોતાના ભાગની રોટલી પણ આપી દીધી. ભિક્ષુક હજુ પણ ભૂખ્યો હતો એટલે બ્રાહ્મણની પુત્ર વધુએ પણ
એના ભાગની રોટલી ભિક્ષુકને આપી દીધી. આ કુટુંબના જીવનની આ અંતિમ કસોટી હતી. હવે ભિક્ષુકની ભૂખ શાંત થતાં એણે સંતોષ સાથે વિદાય લીધી. પરંતુ બ્રાહ્મણનું કુટુંબ હવે ભૂખ સહન કરી શકે એમ નહોતું. એક પછી એક ચારેય જણ મૃત્યુ પામ્યા. હેવતાઈ ગયેલા નોળિયાએ આ આખી ઘટના જોઈ એ પોતે પણ ભૂખથી મરી રહ્યો હતો. એટલે એ રસોડામાં થોડો લોટ પડ્યો હતો ત્યાં દોડી ગયો. એના શરીરનો થોડો ભાગ આ લોટને અડક્યો અને એણે આશ્ચર્ય સાથે જોયું કે એટલો ભાગ સોનેરી થઈ ગયો હતો. ત્યારથી આ નોળિયો ફરીવાર આવો ચમત્કાર થાય એની પ્રતીક્ષા કરી રહ્યો હતો. જેટલા પણ યજ્ઞ થતા હોય ત્યાં એ એવી આશા સાથે પહોંચી જતો કે એના શરીરનો બાકીનો ભાગ પણ સોનેરી થઈ જાય. પણ એને કોઈ સફળતા નહોતી મળી. આજે એને એમ હતું કે આટલા લાંબા સમયની એની પ્રતીક્ષાનો હવે અંત આવી જશે. આખી દુનિયામાં યુધિષ્ઠિર જેવું દાનવીર બીજું કોઈ જ નહોતું. એટલે એમના યજ્ઞમાં તો આવો ચમત્કાર થવાની શક્તિ હોય જ. પરંતુ આવું ન થયું. વારંવાર વધેલા અન્નમાં આળોટિયા કર્યું છતાં પણ એનું શરીર સોનેરી ન થયું. નોળિયો ખૂબ જ હતાશ થઈ ગયો. આ વાત પરથી યુધિષ્ઠિરને સ્પષ્ટ સંદેશ મળી ગયો કે એમને ખ્યાલ આવી ગયો કે પેલા ગરીબ બ્રાહ્મણ કુટુંબે કરેલું દાન ઘણું જ ચડિયાતું હતું. યુધિષ્ઠિર પાસે તો ધનનો ભંડાર હતો, છતાં એમણે તો એમાંથી થોડો ભાગ જ દાન કર્યો હતો. જ્યારે બ્રાહ્મણના ભૂખથી મરતા કુટુંબ પાસે તો ફક્ત 4 રોટલીઓ જ હતી, જે એમને જીવડાવવા અત્યંત જરૂરી હતી. તો પણ એમણે ઈશ્વર પરની શ્રદ્ધા અને એમના ગૃહસ્થ ધર્મને માટે પોતાનું સર્વસ્વ ત્યાગી દીધું. ધન્યવાદ.